શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજની રવિ સભા 2 દિવસ પૂર્વે પસાર થયેલા જળ ઝીલણી એકાદશીના ઉત્સવ નિમિત્તે રાખવામાં આવી છે. આ એકાદશીને શાસ્ત્રોમાં પાર્શ્વ પરિવર્તિની એકાદશી તરીકે પણ ગણવામાં આવે છે. આ પાર્શ્વ પરિવર્તનની પાછળ કથા એવી આપણે સાંભળીએ છીએ કે જ્યારે દેવશયની એકાદશીને દિવસે ભગવાન પોઢે છે, ત્યારબાદ 2 મહિને આ ભાદરવા સુદ એકાદશીના દિવસે તેઓ પાર્શ્વનું પરિવર્તન એટલે કે પડખું ફરે છે. અને એટલા માટે આ એકાદશીને પાર્શ્વ પરિવર્તિની એકાદશી પણ ગણવામાં આવે છે. ભગવાન તો યોગ નિદ્રા ધારણ કરે છે, એટલે એમને કોઈ પડખા ફેરવવાના રહેતા નથી. પરંતુ ભગવાન અને સંત પોતાના ચરિત્રો દ્વારા આપણને જરૂર કંઈક ને કંઈક મર્મ સમજાવતા હોય છે. એ જ રીતે આ પડખું ફેરવવાનું ભગવાનનું જે ચરિત્ર, પાર્શ્વ પરિવર્તન કરવાની જે લીલા, એનો પણ સંદેશ તેઓ આપણને આપે છે કે જીવ માત્ર મોહ નિદ્રામાં સૂતેલા છે. જીવ માત્રનું મુખ એ મોહ બાજુ છે. હવે એ મોહ નિદ્રામાંથી પડખું ફરીને દરેક જીવ પ્રાણી માત્રે મોહ તરફ જે પોતાનું મોં રાખીને બેઠો છે, એણે મુક્તિ તરફ પોતાનું મુખ કરવાનું છે. તો જેમ ભગવાને પાર્શ્વ પરિવર્તન કર્યું, ભગવાન પોતે પડખું ફર્યા, તેમ આપણે પણ સૌ મોહ નિદ્રામાં સૂતેલા છીએ. તો આપણે આ પડખું ફેરવીને મોહમાંથી મુક્તિ તરફની આપણી મજલ એ શરૂ કરવાનો સંદેશ આ પાર્શ્વ પરિવર્તિની એકાદશીનો છે. પરંતુ આપણે સમાજમાં જોઈએ છીએ કે આ પડખું ફેરવવું એટલે કે જે ઘરેડની અંદર જીવ ચાલતો હોય એ ઘરેડને બદલવી, એ એના માટે ઘણું અઘરું થઈ પડે છે. વ્યસનીઓને વ્યસન કેટલી પાયમાલી નોતરે છે એનો ખ્યાલ હોય જ છે. છતાં પણ એ વ્યસનથી છૂટવું તેના માટે દુષ્કર બની જાય છે. એ પડખું નથી ફરી શકતો, વ્યસન નથી છોડી શકતો. કોઈ પણ 2 પરિવારો વચ્ચે કે એક ગામના 2 જૂથ પક્ષ વચ્ચે જ્યારે કંઈક વિવાદ વકરે છે, ત્યારે એ વિવાદને કારણે, એ કલહ કંકાસને કારણે પરિવારો કંતાય છે, ગામનો વિકાસ રૂંધાય છે, એ નજરે જોવા મળે છે. છતાં પણ એ 2 પરિવારો કે એ 2 જૂથ એમના માટે એ કલહના માર્ગેથી પાછા વળીને કલ્યાણના માર્ગે ગતિ કરવી અઘરી પડે છે. પડખું ફરી નથી શકાતું, ઘરેડ બદલી નથી શકાતી. મહાભારતની અંદર દુર્યોધનનું આખ્યાન આવે છે. એમાં આપણે એવું સાંભળીએ છીએ કે પાંડવોની પ્રગતિ જોઈને દુર્યોધન ભીતરને ભીતર ઈર્ષ્યાગ્નિથી બળવા લાગ્યો અને એની અસર એના શરીર પર પણ થવા માંડી. એનું શરીર ધીરે ધીરે ઓગળવા લાગ્યું, તોલમાં એ ઘટવા લાગ્યો. બધા ભાઈઓએ ઉપચાર કર્યા, છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું. ત્યારે દુર્યોધને કહ્યું કે તમારા વૈદોની દવાથી હું સાજો થઈ શકું એમ નથી. બધાએ પૂછ્યું કે તને એવી શું બીમારી લાગુ પડી છે? ત્યારે દુર્યોધને કહ્યું કે આ પાંડવોની પ્રગતિ જોઈને મારું હૈયું બળી જાય છે અને એની અસર આ શરીર ઉપર જણાય છે. હવે આ દવા ક્યાંથી લાવવી? પરંતુ જો એને ખબર હતી કે મારા શરીરની અંદર આ નુકસાન આવી રહ્યું છે, થઈ રહ્યું છે, છતાં પણ ઈર્ષ્યાના માર્ગેથી પાછો નથી વળી શકતો, પડખું નથી ફેરવી શકતો, ઘરેડ નથી બદલી શકતો.
દુર્યોધનના મુખે શબ્દો ઉચ્ચારાયા છે કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. ધર્મ શું છે, અધર્મ શું છે એનો મને ખ્યાલ છે, છતાં પણ હું ધર્મના માર્ગે પ્રવૃત્ત થઈ શકતો નથી અને અધર્મના માર્ગેથી નિવૃત્ત થઈ શકતો નથી. પડખું ફેરવવું માણસ માટે અઘરું પડી જાય છે. એ ઘરેડને નથી મૂકી શકતો. એવા સંજોગોમાં કોઈક એવા પરિવર્તકની જરૂર પડે. જેમ અશક્ત વ્યક્તિ સ્વતંત્રપણે પડખું નથી ફરી શકતી, એવી વ્યક્તિને એના સગા સંબંધીઓ એ પડખું ફેરવાવે છે. કારણ કે એટલો બધો એ અશક્ત છે કે સ્વતંત્રપણે પડખું પણ નથી ફરી શકતો. તો જેમ અશક્ત વ્યક્તિ અશક્તિને કારણે સ્વતંત્રપણે પડખું નથી ફરી શકતી, એ જ રીતે આસક્ત વ્યક્તિ પણ આસક્તિને લીધે સ્વતંત્રપણે જીવનમાં પરિવર્તન નથી લાવી શકતી. જેમ પેલા અશક્તને કોઈ પડખું ફેરવી આપનારો જોઈએ, એમ આસક્તને પણ કોક આ રીતે પરિવર્તન એના જીવનમાં લાવી આપે એવો જોઈએ. એવા પરિવર્તકની ગરજ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સારી છે. તારીખ 26 મે 1990ના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવનો છેલ્લો દિવસ હતો અને એ દિવસે લગભગ 20થી 25,000 જેટલા યુવા યુવતીઓને સંબોધન કરવા માટે રાષ્ટ્રીય લોકનેતા શ્રી LK અડવાણીજી પધારેલા. તેઓએ સંબોધન કરતા એવું કહેલું કે અમે રાજનૈતિક ક્ષેત્રની અંદર રહેલી વ્યક્તિઓ જે નથી કરી શકતા અને નહીં કરી શકીએ એ કાર્ય પ્રમુખ સ્વામીજી કરે છે. અમે કાયદા કાનૂનમાં પરિવર્તન લાવી શકીએ, પરંતુ લોકોના જીવનને બદલવાનું કાર્ય એ અમારાથી ન થઈ શકે, જે પ્રમુખ સ્વામી મહારાજના દ્વારા થઈ રહ્યું છે. તો પ્રમુખ સ્વામી મહારાજની એક છબી લોકોના મનમાં આ હતી. અત્યારે પણ એ જળવાયેલી છે કે પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત છે કે જે વ્યક્તિઓના જીવનને બદલી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ અનેકને પાર્શ્વ પરિવર્તન કરાવતા રહેલા, એને મોહમાંથી મુક્તિ તરફ પડખું ફેરવાવતા રહેલા, વર્તનમાં પરિવર્તન લાવતા, વિચારધારામાં પરિવર્તન લાવતા, વલણોમાં પરિવર્તન લાવતા. એકલ દોકલ વ્યક્તિઓ તો ઠીક, પરંતુ પેઢીઓની પેઢીઓ અને સમૂહોની અંદર પણ પરિવર્તન લાવતા. એ પ્રમુખ સ્વામી મહારાજની શક્તિ હતી, એમનું સામર્થ્ય હતું. તારીખ 26 ઓક્ટોબર 1977ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાના ઇર્વિંગ શહેરમાં હતા. ત્યાં આગળ એક નાનુભાઈ નામની વ્યક્તિના ત્યાં સ્વામીશ્રીની પધરામણી યોજાયેલી. જેઓના ત્યાં સ્વામી બાપાના પગલાં થવાના હતા, એ નાનુભાઈને 44 વર્ષથી સિગારેટ પીવાનું વ્યસન વળગેલું અને રોજના 2 હિસાબ ખોખા તે આ સિગારેટના ખાલી કરતા. તેઓને પણ ખબર હતી કે આ જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે, પરંતુ એ વ્યસનને મૂકી નહોતા શકતા. એટલા પરવશ બની ગયા હતા, પડખું નહોતા ફરી શકતા. એમના સગા સ્વજનો પણ તેઓને આ બાબતે જાણપણું આપે, છતાં પણ તેઓ આ વ્યસનની ચુંગાલમાંથી છૂટી નહોતા શકતા. પ્રમુખ સ્વામી મહારાજની પધરામણી તેઓના ત્યાં થઈ. કેવળ સ્વામી બાપાનું સાનિધ્ય, તેઓના દર્શન અને 2-5 મિનિટનો વાર્તાલાપ, પરંતુ એમાંથી આ નાનુભાઈને એવી જબ્બર પ્રેરણા મળી કે તેઓએ એ જ વખતે મનની અંદર સંકલ્પ નહીં પરંતુ નિર્ણય કર્યો કે આજથી આપણે આ વ્યસનને તિલાંજલિ આપવી. તેઓએ પોતાનો આ નિર્ધાર પ્રમુખ સ્વામી મહારાજને પણ જણાવ્યો કે સ્વામી, હું છેલ્લા 44 વર્ષથી આ વ્યસનની અંદર ફસાયેલો, ઘણા ધમ પછાડા કર્યા છતાં પણ હું એમાંથી મુક્ત નહોતો થઈ શકતો, પરંતુ આજે આપના સાનિધ્યમાં મારા મનની અંદર વિચાર આવ્યા છે કે મારે આ વ્યસન છોડવું છે. આપ મને આશીર્વાદ આપો. અને તેઓએ પોતે એ જ ઘડીએ એ વ્યસનને ફગાવી દીધું. કેટલી સાહજિકતાથી પ્રમુખ સ્વામી મહારાજે પડખું ફેરવાવી દીધું, પાર્શ્વ પરિવર્તન થઈ ગયું. બાકી એ જ નાનુભાઈ એવું કહેતા કે જ્યારે કોઈ મને આ બીડી સિગારેટ છોડી દેવાની વાત કરે
ત્યારે હું ઘણીવાર એ લોકોને રમૂજમાં કહેતો કે ભાઈ તમે બીડી છોડવાની વાત મને ન કરતા. હું જો તમે કહેશો ને તો પત્ની છોડી દઈશ, પણ બીડી નહીં મૂકું, કારણ કે બીડી છે ને પત્ની પહેલાંની આવી છે મારા જીવનમાં. તો આવી પ્રકારના એ પોતે વ્યસનની અંદર ફસાયા હતા, છતાં પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્ય, શબ્દ, સ્પર્શ માત્રથી એ વર્તનમાં પરિવર્તન આવી ગયું. તો આ સ્વામી બાપાની પરિવર્તક શક્તિ હતી. તારીખ 24 જુલાઈ 1983ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણના મંદિરમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવી રહેલા. લગભગ 10થી 20 હજાર હરિભક્તોની હકડેટટ સભા હતી. એમાં બેઠેલા એક શ્રી નટુભાઈ ચૌહાણ, એ પોતે અત્યંત ક્રોધી સ્વભાવના, દુર્વાસાની આધુનિક આવૃત્તિ જ જેવું એમનું જીવન. એને કારણે એમના પરિવારમાં દીકરા દીકરી બધાના જીવ અદ્ધર રહ્યા કરે. ગામની અંદર પણ બધા ફફડતા રહે. એકવાર તો નાની દીકરીએ રેડિયો ચાલુ કર્યો, એ જ વખતે આ નટુભાઈને સૂવવું હશે અને એમને થયું કે ભાઈ આ રેડિયોનો અવાજ મને ઊંઘની અંદર ખલેલ પહોંચાડે છે. એટલે દીકરીને બરાડો પાડીને કહ્યું કે તું આ રેડિયો બંધ કરી દે. એટલે તાત્કાલિક પૂર્વના વૃત્તાંતો જાણતી હતી દીકરી, એટલે એણે રેડિયોનું ગળું દાબી દીધું, રેડિયો બંધ કરી દીધો. પરંતુ થોડી વારે પિતા સૂઈ ગયા છે એમ ધારીને બાપની ઊંઘની અંદર વિક્ષેપ ન પહોંચે એવા ધીમા અવાજે એ બાળકીએ વળી પાછો રેડિયો શરૂ કર્યો. પરંતુ નટુભાઈને એ પણ રૂચ્યું નહીં. એમને પેલા રેડિયાનો અવાજ ઊંઘની અંદર વિક્ષેપરૂપ તો નહોતો જ, પણ મારી આજ્ઞાનું ઉલ્લંઘન આણે કેમ કર્યું એ અમને સદ્યું નહીં. અને રેડિયાને એટલી હદે અમને ટીપી નાખ્યો કે મિકેનિક પાસે જ્યારે એને રિપેરિંગ કરાવવા માટે લઈ ગયા ત્યારે મિકેનિકે પણ કહ્યું કે હવે આ રેડિયો રિપેર થયો રહ્યો નથી. શરીરમાં પ્રાણ હોય તો ઔષધ કારગત નીવડે ને, એટલી હદે એ રેડિયો પોતે ખલાસ થઈ ગયેલો. તો આવા તો કેટલા પ્રસંગો એમના જીવનની અંદર એ ક્રોધના બનતા. એકવાર દીકરાની પરીક્ષા નજીક આવતી હતી. હવે એમાં એને સાયકલ ફેરવવાનો શોખ, તે કંઈક 5-15 મિનિટ મનને ફ્રેશ કરવા માટે એ છોકરો સાયકલ ફેરવવા નીકળ્યો ને એ જ વખતે એના પિતાજી આવી પહોંચ્યા. અને દીકરાને પરીક્ષા આવી રહી છે તેમ છતાં સાયકલ ઉપર ઘૂમતો જોઈ દીકરાને તો ટીપ્યો, પણ સાયકલને ન છોડી. અને એને પણ એટલી બેરહેમીથી તોડફોડ કરી કે એ પણ લોકો જોઈને અચંબામાં પડી જાય કે આ કેવા કમકમાટી ભર્યા અકસ્માતનો ભોગ બની હશે સાયકલ. તો હવે આ તો ઘણા બધા પ્રસંગો એમના જીવનમાં છાશવારે બનતા રહેતા. પરંતુ આ ગુરુ પૂનમની સભામાં પ્રમુખ સ્વામી મહારાજના સૌમ્ય વદન અને પ્રમુખ સ્વામી મહારાજની મૃદુ વાણી એ જોયું, સાંભળ્યું અને નટુભાઈના રજકણો બદલાયા. તેઓને થયું કે આવા સંતના સાનિધ્યની અંદર હવે મારે આ ગુસ્સાને છોડી દેવો છે, આ સ્વભાવ ન જોઈએ. આવું તો એમણે ઘણીવાર અગાઉ નક્કી કરેલું, પરંતુ સ્વભાવો દુરતિક્રમઃ, સ્વભાવને ઓળંગવા એ બહુ અઘરું છે. પડખું ફરી શકાતું નથી, જાણવા છતાં ઘરેડ મૂકી નથી શકાતી. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના દર્શનથી, શબ્દોથી એવું બળ એમને પ્રાપ્ત થયું કે જ્યારે સભા બાદ વ્યક્તિગત દર્શન માટે સૌ આવતા હતા, એમાં આ નટુભાઈનો વારો આવ્યો ત્યારે એમણે સીધું જ સ્વામી બાપાને કહ્યું કે અત્યાર સુધી મારાથી આવી ઘણી બધી ભૂલો થઈ ગઈ છે, લોકો મારાથી ત્રાસે છે, હવે મારે આ ક્રોધને છોડવો છે, એને વશ નથી રહેવું. આપ આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજે એમના મસ્તકે પોતાનો વરદસ્ત સ્થાપીને આશીર્વાદ આપ્યા કે જ્યારે આવો ગુસ્સો આવે ત્યારે સ્વામિનારાયણ ભજન કરવું, યોગી બાપાને યાદ કરવા, અને આશીર્વાદ છે તમારા જીવનમાં શાંતિ રહેશે. એ ઘડીને એ દાડો સદા તપેલું રહેતું એ નટુભાઈનું મગજ પ્રમુખ સ્વામી મહારાજના સ્પર્શ માત્રથી એટલી હદે શાંત થઈ ગયું કે જીવન પર્યંત પછી ક્યારેય એ મનમાં ગુસ્સાના ગઠ્ઠા જ ન જામ્યા. તો કેવળ વ્યસનથી છોડાવવાની વાત નહીં, પરંતુ એક જન્મ નહીં, જન્મો જન્મથી જીવમાં જડ ઘાલી ગયેલા સ્વભાવો એ પણ પ્રમુખ સ્વામી મહારાજના સ્પર્શ, સાનિધ્ય અને શબ્દથી એ આ રીતે છૂટી જતા. તો આ કેવું પાર્શ્વ પરિવર્તન! પ્રમુખ સ્વામી મહારાજ કેવા લોકોને પડખા ફેરવતા. તો આ સ્વામી બાપાનું કાર્ય હતું, એ રોજ પાર્શ્વ પરિવર્તન કરતા. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એવું કહ્યું છે કે જે ભગવાનના ભક્ત હોય એણે તો રોજ એકાદશી કરવી. રોજ એકાદશી કરવી એટલે કે રોજ ફરાળ જમવું એવી વાત નથી, પરંતુ
10 ઇન્દ્રિયો અને 11મું મન એને પોતપોતાના વિષયોમાંથી વાળીને ભગવાન સન્મુખ રાખવા, આવી એકાદશી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનના ભક્તે રોજ કરવી. તો પ્રમુખ સ્વામી મહારાજ રોજ પાર્શ્વ પરિવર્તિની ઉજવતા. એમના સંપર્કમાં આવનારા કેટલાયના જીવનની અંદર તેઓ આવા પડખા ફેરવાવી દેતા. એની આવી રીતે નકારાત્મક ઘરેડ હોય એમાંથી એને હકારાત્મક ઘરેડની અંદર ઢાળી દેતા. તો આ સ્વામી બાપાનું કાર્ય હતું, વર્તનમાં પરિવર્તન. ત્યાર પછી વ્યક્તિઓના વલણો બદલી નાખતા. આ જરા અઘરું કામ છે. મનુષ્યના મનની અંદર એ જે પોતાની વિચારધારાઓ લઈને જીવતો હોય અને એ વિચારધારાઓ એણે જીવની જેમ પોતાને વાલી કરી રાખી હોય, ભલે ખોટી હોય તો પણ, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવતા આવી નેગેટિવ વિચારસરણી, નેગેટિવ એટીટ્યૂડ એ પણ બધા બદલાઈ જતા અને વ્યક્તિઓ પોતે એ સુખ, શાંતિ અને મુક્તિના માર્ગે દોડવા માંડતા. 1985ના વર્ષે લંડનમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ ઉજવ્યો, તે વખતે ઘણા પરદેશીઓ પણ 1 મહિના સુધી જે સ્વામિનારાયણ નગર ખડું કરવામાં આવેલું એના દર્શન માટે આવતા. એ દર્શનાર્થીઓમાં એક અંગ્રેજ વ્યક્તિ હતી. એણે સ્વામિનારાયણ નગરમાં ઊભા થયેલા આકર્ષક ગેટ્સ, પછી સ્પોટ્સ, વિવિધ પ્રદર્શન વગેરે બધી રચનાઓએ જોયું અને એ ખૂબ ખુશ થઈ ગયા. અને થોડા ઘણા સંતો ત્યાં કંઈક સેવામાં ઓતપ્રોત હતા, તેમની પાસે જઈને સંતોને કોંગ્રેચ્યુલેશન, અભિનંદન એમણે પોતે બિરદાવ્યા. ત્યારે સંતોએ પૂછ્યું કે ભાઈ શેના કોંગ્રેચ્યુલેશન, કે તમે આ બધું સુંદર રચના કરી છે. ત્યારે સંતોએ કહ્યું કે આ તો બધું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી થયું છે અને તમને જો એ બરાબર ગમ્યું હોય તો આ બનાવનારા સ્વામી બાપા પણ અહીંયા જ છે, ચાલો અમે એમના દર્શને તમને લઈ જઈએ. ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે ભાઈ એ વાત મને ન કરશો, હું તો નખ શીખ નાસ્તિક છું, મને કોઈ ધર્મમાં, કોઈ ભગવાનમાં, કોઈ ધર્મગુરુમાં શ્રદ્ધા જ નથી અને તમે મને આ ત્યાં લઈ જવાની ક્યાં વાત કરી રહ્યા છો. ત્યારે સંતોએ કહ્યું કે તમે તમારા મિત્રને મળવા માટે જાઓ કે ન જાઓ. તો કે મિત્રને તો દાડામાં 10 વાર મળીએ. તો કે તમારે એમ નહીં માનવાનું કે આપણે કોઈ ધર્મગુરુ પાસે જઈએ છીએ, આપણે એવું માનવાનું કે આપણે આપણા કોઈ ફ્રેન્ડને મળવા જઈએ છીએ. આમ કહીને પણ સંતોએ આ રીતે પેલી વ્યક્તિ હતા એમને પ્રમુખ સ્વામી મહારાજ પાસે લાવ્યા. સ્વામી બાપા સાથે ઔપચારિક વાર્તાલાપ થયો, કોઈ આધ્યાત્મિક ચર્ચા કે ગોષ્ઠી એવું કાંઈ નહીં. ક્યાં રહો છો, શું કરો છો વગેરે સામાન્ય સાહજિકપણે વાર્તાલાપ 2-5 મિનિટ ચાલ્યો. પરંતુ એટલા સહવાસ માત્રમાં આ જે વ્યક્તિ હતી એની વિચારધારાની અંદર આમૂલ પરિવર્તન આવ્યું. તેઓએ વાત કરી બહાર નીકળ્યા પછી સંતોને કે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા પૂર્વે હું નાસ્તિક હતો, પરંતુ અત્યારે મને એવું લાગે છે કે જો ભગવાનને આ પૃથ્વી પર આવીને રહેવું હોય તો એમને આ સ્વામીજી જેવું બીજું પવિત્ર પાત્ર રહેવા માટે નહીં મળે. તો આટલો એના મનની અંદર ભાવ ઉત્પન્ન થયો. તો વર્ષોથી ગંઠાયેલી વિચારધારા અને એ વિચારધારાઓને લીધે કુંઠિત થતું જીવન એ વળી પાછું આ રીતે કોળવા માંડ્યું. તો સ્વામી બાપા વર્તનની સાથે વિચારોની અંદર પણ પરિવર્તન લાવતા. તારીખ 9 નવેમ્બર 1992ના રોજ યોગી શતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી ગૌરાંગભાઈ ચટ્ટોપાધ્યાય નામના એક વિદ્વાન વ્યક્તિ અતિથિ વિશેષ તરીકે આપણા નગરમાં પધારેલા. સ્વામી બાપાને સાંજે મળ્યા તે પૂર્વે યોગી શતાબ્દી નિમિત્તે જ ઉદ્ઘાટિત થયેલા ગાંધીનગરના અક્ષરધામના સુંદર રીતે એમણે બધે દર્શન કરેલા અને અક્ષરધામની જે છાપ એમના ઉપર પડી હતી એની જ વાત કરતા તેઓએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે અક્ષરધામના પ્રદર્શનમાંથી હું પસાર થયો ત્યારે મને મારી જાતને શૂન્ય સમજવાનો સાચો અર્થ પ્રાપ્ત થયો. અત્યાર સુધી હું એવું સમજતો હતો કે કોઈ પણ વ્યક્તિ જો સ્વમહત્તામાં રાચતી ન હોય, એટલે કે આપણે કહી શકીએ કે આઈ એમ સમથિંગ એવું માનતી ન હોય તો આ દુનિયામાં કંઈ કાઠું ન કાઢી શકે. પરંતુ આ અક્ષરધામ જોયા પછી એમ લાગે છે કે જે વ્યક્તિ પોતાની જાતને શૂન્ય ન સમજે ત્યાં સુધી એ આ જગતમાં કોઈ પ્રતિષ્ઠાપાત્ર કાર્ય નથી કરી શકતી.
આજે 20 વર્ષની એમની આ વિચારધારા હતી કે આઈ એમ સમથિંગ એવું જો માણસ માને ને તો જ એના દ્વારા કંઈક આ દુનિયામાં નોંધનીય કામ થાય. પરંતુ અહીંયા તો આઈ એમ નથિંગ, હું કાંઈ છું જ નહીં એમ માનીને કાર્ય કરવાની વાત શીખવા મળે છે. અને એમણે પછી આગળ વાત કરી કે અક્ષરધામ જોયા પછી મારી જાત ઓગળી રહી હોય એવું હું અનુભવું છું. પ્રમુખ સ્વામી મહારાજે હું કાંઈ જ નથી, ભગવાનની આગળ આપણી કોઈ વિસાત નથી, આમ માનીને આ બધું કાર્ય કર્યું છે. તો એ વ્યક્તિએ પોતે 20 વર્ષથી પોતે જે આ માન્યતા ધરાવતા હતા એની અંદર આ સ્વામી બાપાનું એક કાર્ય જોઈને એમને પરિવર્તનની પ્રેરણા મળી. અને એમણે પોતે આ સ્વામી બાપા આગળ સ્વાનુભવ જણાવેલો તો આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપાના કાર્ય પણ એવા છે કે જેનાથી લોકોના વલણને, વિચારોને, વર્તન એની અંદર પરિવર્તન આવે, એનું પડખું ફરી જાય, એની ઘરેડ બદલાઈ જાય. તો આ રીતે પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનની અંદર જે કોઈ પણ આવ્યા એ દરેકને મોહમાંથી જગાડીને મુક્તિના માર્ગે દોડતા કર્યા. એમની જે અવળી વિચારધારાઓ હોય એને એમણે સવળી કરી આપી. આપણી સાંપ્રદાયિક પરિભાષામાં કહીએ તો જીવનું કમળ અધોમુખ હતું, એને એમણે ઉર્ધ્વમુખ કરી આપ્યા છે. તો આવું સ્વામી બાપાનું આ પાર્શ્વ પરિવર્તિની એકાદશીનું કાર્ય એ સતત ચાલતું અને એકલ દોકલ નહીં પરંતુ પેઢીઓમાં એ પરિવર્તન લાવ્યા છે. એકાદ બે વ્યક્તિના જીવનને પણ બદલવું એ અઘરું કામ છે. અરે ખુદ આપણા પોતાના જીવનને બદલવું એ પણ વ્યક્તિ માટે અઘરું પડી જાય છે, તો બીજાના પરિવર્તનની તો વાત ક્યાં રહી. પરંતુ કદાચ કોઈ આવી રીતે અન્યના જીવનને પલટી શકે, પરંતુ એક સાથે અનેક લોકોના જીવનની અંદર એ આ પરિવર્તન લાવવું, આખીને આખી પેઢીઓ એના વિચાર, એના વર્તનને બદલવા, એ તો અતિ દુષ્કર કાર્ય છે. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એનું પણ આપણને દર્શન થાય છે. 1985માં ગુણાતીતાનંદ સ્વામીના જન્મને 200 વર્ષ પૂર્ણ થતા હતા. તે નિમિત્તે અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન 59 દિવસ સુધી સ્વામી બાપાની નિશ્રામાં થયેલું. અને આ 2 મહિનાના ઉત્સવ દરમિયાન અનેકવિધ ક્ષેત્રોના નામાંકિત નેતાઓ એમાં ઉપસ્થિત થતા. એ લોકોના જો ઉદ્ગારોનો આપણે અભ્યાસ કરીએ તો આપણને જરૂર ખ્યાલ આવે એમ છે કે સ્વામી બાપાએ તેઓના જીવનમાં આખીને આખી પેઢીઓને કેવી રીતે પરિવર્તિત કરેલી. તારીખ 3 નવેમ્બર 1985ના દિવસે આ જે ગુણાતીત દ્વિશતાબ્દી નિમિત્તે તૈયાર થયેલું સ્વામિનારાયણ નગર, એમાં ગુજરાત સાધુ સમાજનું સંમેલન ગોઠવવામાં આવેલું. અને લગભગ 40 ઉપરાંત વિવિધ મઠ, મંદિર, આશ્રમોના પૂજ્ય સંતો, મહંતો આ સાધુ સંમેલનની અંદર ઉપસ્થિત હતા. તેમાં સંન્યાસ આશ્રમના પૂજ્ય વિશ્વદેવાનંદજી સ્વામીએ એક સુંદર પોતાનું અવલોકન રજૂ કરતા કહેલું કે પહેલા ऐसा महोत्सव देख रहा हूँ कि जिसमें युवाओं की भीड़ दिखाई पड़ती है. प्रमुख स्वामी महाराज ने युवाओं का ट्यूनिंग बदल दिया है. यह समाज के लिए बहुत बड़ा संकेत है. तो एमणे आ नोंध्યું કે સામાન્ય રીતે ધાર્મિક સમારંભો હોય, ધાર્મિક મેળાવડાઓ હોય, કોઈ પારાયણના પ્રસંગો હોય તો મોટે ભાગે બુઝુર્ગ લોકો, વડીલ લોકો એની અંદર વિશેષ માત્રામાં દેખાય. પરંતુ આ વિશ્વદેવાનંદજીએ કહ્યું કે હું આ પહેલો ઉત્સવ એવો જોઈ રહ્યો છું કે જેમાં યુવકોની વધારે ભીડ દેખાય છે, યુવા પેઢી અહીં ત્યાં ઘૂમતી દેખાય છે. અને પ્રમુખ સ્વામી મહારાજે ખરેખર યુવાનોની જીવન સરગમનું ટ્યુનિંગ બદલી નાખ્યું છે કે જે યુવાની વિષયના માર્ગે, દુનિયાના રંગરાંગના માર્ગે દોડતી હતી, એ યુવાનીને તેઓએ આ ભગવાનના ધર્મના માર્ગે દોડતી કરી દીધી. આખું પડખું ફરી નાખ્યું અને કહ્યું કે એ સમાજ કે લીએ બહોત બડા સંકેત હૈ. ભવિષ્યને ઉજ્જવળ કરવાની દિશામાં પ્રમુખ સ્વામી મહારાજે આ એક બહુ મોટો સંકેત આપી દીધો છે. તો આ એમણે પોતે ત્યાં આગળ વાત કરી. એ જ ઉત્સવની અંદર તારીખ 17/11/1985ના દિવસે દેદા બેંકના તત્કાલીન ચેરમેન શ્રી પીવી ગાંધી ઉપસ્થિત થયેલા.
તેઓએ પણ આ જ વાત કરતાં એવું કહ્યું કે આ સ્વામિનારાયણ નગર જે હું આજે અહીંયા આવીને જોઈ રહ્યો છું, મારા 63 વર્ષની અંદર આવું કોઈ સર્જન મેં જોયું નથી. અહીં વ્યવસ્થા છે, આયોજન છે, ભક્તિ છે, અને ખાસ તો પ્રમુખ સ્વામી મહારાજે જબરજસ્ત યુવા શક્તિ ઊભી કરી. તો એમને પણ આ એક અસર કરી ગયું કે પ્રમુખ સ્વામી મહારાજે આખીને આખી આજના યુગની યુવા પેઢી એની ઘરેડ બદલી નાખી છે, એનું પડખું ફેરવાવી દીધું છે. તો આવો અનુભવ એ જે કોઈ પણ સ્વામી બાપા પાસે આવતું એને અવશ્ય થતો. તારીખ 12 ડિસેમ્બર 1985ના દિવસે આ સ્વામિનારાયણ નગરમાં તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની જૈલસિંહ પધારેલા. એ દિવસની સાંજને જે સભા થઈ રાત્રિના સમયે, એમાં ડૉક્ટર રામજીસિંહ ઉપસ્થિત હતા. આ ડૉક્ટર રામજીસિંહ એ સમયે અખિલ ભારતીય દર્શન પરિષદના અધ્યક્ષ હતા અને સમાજની અંદર ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિ. પરંતુ તેઓએ આ 12મી ડિસેમ્બરની રાત્રિ સભામાં સંબોધન કરતા એવી વાત કરી कि यहाँ मैंने एक युवान साधु से पूछा कि आप विलास का पंथ छोड़कर साधु क्यों हो गए. तब उसने मुझे कहा कि प्रमुख स्वामी के प्रेम ने हमें पलट दिया. आ प्रसंग कहीने रामजी सिंह आगळ पछी उमेरेलुं કે પ્રેમ ही क्रांति का साधन है. આ પ્રેમ વસ્તુ એવી છે કે જેનાથી ક્રાંતિ આવે છે. બાકી આ યુવા પેઢી, એ થનગનતા ઘોડા જેવી એ યુવા પેઢી એ કોઈની બાંધી બંધાઈ નહીં, કોઈ લગામથી એ વશમાં ન રહે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે પ્રેમના પાશથી એ યુવા પેઢીને સંયમિત કરી, નિયંત્રિત કરી. અને પછી આગળ એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી महाराज वृद्ध होते हुए भी तरुण है, क्योंकि जो सृष्टि को तारता है उसे तरुण कहा जाता है. भले प्रमुख स्वामी महाराजની ઉંમર એ આ રીતે આપણે અત્યારે વૃદ્ધ જોઈએ છીએ, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એ તરુણ જ છે, એ કિશોર અવસ્થામાં જ છે, કારણ કે આખી સૃષ્ટિને તારી રહ્યા છે. તો આવા તો અનેક લોકોના આ તારણ હતા કે પ્રમુખ સ્વામી મહારાજે એક બે વ્યક્તિઓ નહીં, પરંતુ આખીને આખી પેઢીઓ એને આ રીતે ઉગારી છે, એનું પરિવર્તન કર્યું છે, એના પડખા ફેરવાવી દીધા છે. સામૂહિક પરિવર્તનની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે 12 એપ્રિલ 1990નો દિવસ પણ અવશ્ય યાદ આવે. આ દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગરના સમીપવર્તી કુકડ ઓદરકા ગામની સીમમાં પધારેલા. 200 વર્ષથી આ બે ગામ અને એ ગામ સાથે સંકળાયેલા અન્ય ગામો મળીને લગભગ 45 ગામો વચ્ચે અપૈયા થઈ ગયેલા. એક પ્રસંગ એવો બનેલો, એના આધારે આ બંને પક્ષો એકબીજાના ગામના પાણી પીવાના હરામ કરી લીધેલા. અને એને લીધે ઘણી બધી તંગદિલી એ વર્ષોથી પ્રવર્તતી હતી. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના યોગથી જેઓ પરિવર્તન પામ્યા, એવા ઓદરકાના રામસંગ બાપુને થયું કે આપણું જીવન પ્રમુખ સ્વામીમાં આજે સુધાર્યું, તો આપણા જે સગા સંબંધીઓ છે એમના જીવનમાં પણ પરિવર્તનનું આવું પરોઢ કેમ ન ઉગે. અને એમણે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી અને સ્વામી બાપાએ ચક્ર ગતિમાન કર્યા. સ્વામી બાપાની પ્રતિભા એવી વિશ્વાસપાત્ર હતી, એવી આદરપાત્ર હતી. તેઓ સૌને એવા પ્રીતિપાત્ર હતા કે વર્ષોથી દૂરને દૂર રહેવા મથતા બે જૂથોને પણ થયું કે ના, પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં જો સમાધાન થતું હોય તો આપણે બધું ભૂલી જવું છે. અને આ દિવસે 12મી એપ્રિલના રોજ સ્વામી બાપાના સાનિધ્યમાં એ અપૈયા મુક્તિનો આખો સમારંભ યોજાયો. એ સમયે કંઈક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત હતા. એ લોકોએ તો પૂર્વે જોયેલું જાણેલું કે આ બે જૂથો વચ્ચેની અથડામણને અળસાવવા માટે મોટા મોટા દિગ્ગજોએ એની અંદર ઝુકાવેલું, પણ કોઈની કારી ફાવતી નહોતી. બેમાંથી એક પણ પક્ષ એ ટસનો મસ થવા તૈયાર નહોતો થતો. પરંતુ સ્વામી બાપાની શુદ્ધ સાધુતા, એમનું નિસ્વાર્થ વ્યક્તિત્વ, એને લીધે આ પરિવર્તન આવ્યું. અને એક સાથે અનેક ગામોની અંદર એ શાંતિ અને સંવાદિતા ફેલાઈ. તો જો સામૂહિક માનસ એ સ્વામી બાપા પોતે એ બદલી દેતા. એવા ઘણા ગામો છે કે જે ગામો વચ્ચે બે પક્ષોની અંદર, બે જૂથોની અંદર
બે પરિવારોની અંદર કંઈક એવા વૈમનસ્ય વકર્યા હોય, પરંતુ સ્વામી બાપાએ પોતે ઘણીવાર ત્યાં સ્વયં જઈને, ઘણીવાર તે ગામવાસીઓને પોતે જ્યાં હોય ત્યાં બોલાવીને પણ સાચી વાત સમજાવી આ બધું કાર્ય એ સ્વામી બાપાએ કર્યું છે. તો સ્વામીશ્રીના જીવનની અંદર આ પાર્શ્વ પરિવર્તિનીનું કાર્ય એ હર હંમેશ ચાલુ હતું. કેવળ ભાદરવા સુદ એકાદશી જ પાર્શ્વ પરિવર્તિની એમના માટે નહોતી. હાલતા ચાલતા તેઓ અનેકને આ રીતે પડખા ફેરવાવી દેતા, એની આ રીતની નકારાત્મક ઘરેડોમાંથી બદલીને એને સન્માર્ગે વાળી દેતા. સ્વામી બાપા દ્વારા થતા આવા પરિવર્તનોમાં વિશેષતા એ રહેતી કે સમાજમાં શાંતિ અને વ્યક્તિને મુક્તિ એ બંને પ્રાપ્ત થતું. ઘણીવાર લોકો બીજી વ્યક્તિઓના વિચારોમાં, વલણમાં પરિવર્તન લાવે, પણ પરિવર્તન એવું લાવે કે ઉલટાની સમાજમાં ઘણીવાર અશાંતિ ઊભી થાય. પરિવર્તન એવું લાવે કે ઘણીવાર એ વ્યક્તિ જેમાં પરિવર્તન એનું જીવન બરબાદ થઈ જાય. એવા અવળા પરિવર્તન, અવળા વિચારો, અવળા વલણો એ પણ ઘણીવાર રોપાઈ જતા હોય મનમાં. સ્વામી બાપા પાર્શ્વ પરિવર્તન જ્યારે કરાવતા ત્યારે વિશેષતા આ રહેતી કે સમાજમાં એના દ્વારા શાંતિ આવતી. હમણાં જેમ આપણે અપૈયા મુક્તિની વાત કરી, કેટલી બધી સમાજની અંદર શાંતિ ફેલાઈ ગઈ. એવા ઘણા ગામો, ઘણા પરિવારો છે આજે કે જે સ્વામી બાપા દ્વારા આવી રીતે પડખું ફર્યા હોય, અને એને કારણે આજે તે પરિવારમાં, તે ગામોમાં એ શાંતિનો માહોલ હોય. વ્યક્તિને પોતાને આપણે મુક્ત થયા છીએ, બંધનોમાંથી છૂટ્યા છે એવો અનુભવ થાય. તારીખ 17/12/2007 રોજ જ્યારે BAPS સંસ્થાનો શતાબ્દી મહોત્સવ અને પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ અમદાવાદના ચાંદખેડામાં ઉજવાઈ રહેલો, અને આ છેલ્લા દિવસે 17મી તારીખે લગભગ 3 લાખ ભક્તો ભાવિકોની જંગી સભા થયેલી. એમાં પ્રમુખ સ્વામી મહારાજને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના કાર્યવાહકે આવીને વિશ્વ વિક્રમો સ્થાપવા માટે પ્રમાણપત્રો આપ્યા. એક તો વિશ્વનું સૌથી મોટામાં મોટું સર્વાંગ સંપૂર્ણ મંદિર એ દિલ્હીનું અક્ષરધામ, પ્રમુખ સ્વામી મહારાજના સર્જક, એ રીતે એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. વિશ્વમાં સર્વાધિક ધર્મસ્થાનોના નિર્માણ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજને પુનઃ આ રીતે એ વખતે બિરદાવવામાં આવ્યા. પરંતુ એ જે સભા હતી એની અંદર ઘણા બધા ભક્તોએ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં કેવી રીતે પોતાના પડખા ફેરવાવ્યા છે, એટલે કે કેવી રીતે અમારા જીવનમાં સ્વામી બાપાના સંગે પરિવર્તન આવ્યું છે, એની કથાઓ કહેલી. એમાં દારે સલામ ટાન્ઝાનિયાથી આવેલા શ્રી સુભાષભાઈ પટેલે કહેલું કે મારા જીવનમાં દેવતાઓ પણ જે કાર્ય ન કરી શકે એવું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કરી બતાવ્યું. હું કોઈ રીતે આ માર્ગે આવી શકું એમ હતો જ નહીં, કારણ કે મદ્યપાન, માંસાહાર અને અનેક પ્રકારના વ્યસન દૂષણોથી ખરડાયેલું એમનું જીવન હતું. આ બધું બયાન તેઓએ મંચ ઉપરથી વખતે કરેલું. પરંતુ એમણે કહ્યું કે એકવાર હું પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયો અને એમણે લગભગ 25-30 વર્ષ પહેલાંનો પ્રસંગ મને યાદ કરાવ્યો કે તમારા કાકાની સાથે તમે અમને મળવા માટે આવેલા. અને એ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો કે 25-30 વર્ષના વહાણા વહી ગયા પછી મારી ઉંમર કેટલી વધી ગઈ, મારા શરીરના હાવભાવ કેવા બદલાઈ ગયા, તેમ છતાંય હજી આ સંતને એ વખતની વિગતો યાદ છે. અને અમને થયું કે આ કંઈક વિભૂતિ જુદી છે. અને એ જ સેકન્ડે, એ જ ઘડીએ એમણે પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. અને જે આમૂલ પરિવર્તન આવ્યું, જે હાથમાં શિકાર કરવા માટે બંદૂક રહેતી, એ હાથની અંદર એમણે કહ્યું કે આજે માળા આવી ગઈ છે. હું નિયમિત કે મંદિરમાં જાઉં છું, સભાની અંદર બેસું છું, આરતી કરું છું, ચેષ્ટા બોલું છું. આ બધું મારા માટે અશક્ય જ હતું, પણ એક પ્રમુખ સ્વામી મહારાજનો સંપર્ક, એનાથી આખું જીવન એ બદલાઈ ગયું. કેટલી એમના જીવનમાં શાંતિ આવી, એમને મુક્તિનો અહેસાસ થયો. તો આ પ્રમુખ સ્વામી મહારાજ પાર્શ્વ પરિવર્તન કરતા એની વિશેષતા હતી. સ્વયં સ્વામી બાપાની આ વિશેષતા હતી. કોઈ પણ ધર્મગુરુ છે એ પ્રવચન કરે, પારાયણ કરે, એ તો સારું જ છે, એનાથી લોકોને આ રીતે સન્માર્ગની દિશાઓ મળતી હોય છે. પરંતુ પ્રવચન પારાયણથી એ વિશેષ એ કેટલાના જીવનમાં પરિવર્તન લાવી શકે છે, ત્યાં આગળ ધર્મગુરુની ખરી મહત્તા છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે
આ કસોટીની અંદર 100% પાર ઉતરે આપણે કહી શકીએ. એ કથાઓ કરતા, પ્રવચનો કરતા, પારાયણો કરતા, પરંતુ એની સાથે એમણે અનેકના જીવનની અંદર આ પાર્શ્વ પરિવર્તન કરી આપ્યું. એ કવિએ સુંદર કાવ્યમાં લખ્યું છે કે પ્રાવૃત્તની એ વાત જુદી. વરસાદ ઘણા બધા વરસે છે, પરંતુ એ વરસાદની વાત જુદી. કયા વરસાદની વાત જુદી? તેમણે પોતે એની અંદર લખ્યું છે કે એમ તો ગમે શ્રવણને ગર્જના મીઠી. વાદળોના ગડગડાટ થતા હોય તો કાનને સાંભળવા ગમે. એમ તો ગમે શ્રવણને ગર્જના મીઠી, ને ગમે નિબિડ અંધકારે વીજળી દીઠી. ઘટાટોપ આકાશ હોય, કાળા ડિબાંગ વાદળાઓથી ઘેરાયેલું, અને એની અંદર વીજળીઓ થાય તો એ જોવી વ્યક્તિને ગમે છે. તો એ પણ આપણને ગમે. સ્પર્શ શીળો વાયુનો દે સ્પર્શ સુખ. જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે ઠંડો પવન વહેવા માંડે તો વહેતો ઠંડો પવન એ આપણી ત્વચાને, આપણી ચામડીને શાતાનો અને સાનુકૂળતાનો અનુભવ કરાવે છે. એટલે એ પણ આપણને ગમે. ઇન્દ્રધનુના રંગ કરી દે ઉર્ધ્વમુખ. અને મેઘધનુષ આકાશની અંદર ખીલ્યું હોય તેના જે સપ્ત રંગ એ આપણને ઉર્ધ્વમુખ એટલે કે આકાશભણી જોવા માટે પ્રેરતા હોય છે. તો આ બધું જ એ આ રીતે વરસાદની મોસમની અંદર થાય. પરંતુ આગળ એમણે સમજવા જેવી વાત કરી, કિંતુ આર્દ્ર કરી મૂકે મહેકાવી માટી, ને સૂતેલા બીજને અંકુર રૂપે બહાર લાવે જે ભેદી ધરતી સપાટી. પ્રાવૃષની એ વાત જુદી. પણ જે વરસાદ એ ખાલી ગર્જના સુધી સીમિત ના રહે, એ ઇન્દ્રધનુષ્યના રંગ સુધી સીમિત ના રહે, એ ઠંડા પવન સુધી મર્યાદિત ના રહે, એ વીજળીઓ સુધી અટકી ના જાય, પરંતુ જમીનની અંદર દટાયેલા બીજને ધરતીની સપાટી ભેદીને બહાર લઈ આવે અને અંકુર રૂપે ખીલવી દે. પ્રાવૃષની એ વાત જુદી, એ વરસાદ જુદો. એમ ઘણીવાર સારા આ રીતે બધા આયોજનો હોય, પરંતુ એનાથી પાર્શ્વ પરિવર્તન ના થાય. તે વસ્તુ કંઈક આપણે કહીએ કે મર્યાદિત થઈ ગઈ. પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ રીતે અનેકના જીવનની અંદર પાર્શ્વ પરિવર્તન કરતા, જે એનામાં સુષુપ્ત સંસ્કારો હોય, સારી વસ્તુઓ હોય, એને પોતે એ ભેદીને બહાર લઈ આવતા અને એ ઉત્તમ મનુષ્યોનું નિર્માણ કરતા. તો પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થતું આવું પાર્શ્વ પરિવર્તન એ આજે તેઓના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પણ ચાલુ છે. મહંત સ્વામી મહારાજના પણ શબ્દથી, સ્પર્શથી, સાનિધ્યથી અનેક લોકોના જીવનની અંદર આ ઘરેડો બદલાય છે. અનેક લોકો અનાયાસે પણ પડખા ફરી જાય છે. એણે કલ્પના પણ ન કરી હોય કે આપણા જીવનની અંદર આવું પરિવર્તન આવશે, અને પરિવર્તનના અનુભવી સાક્ષી બને છે. તો આવા ગુણાતીત સંત એ જ્યારે આપણને મળે ત્યારે જ ખરેખર આ જળ ઝીલણી એકાદશી, કે જેને આપણે પાર્શ્વ પરિવર્તિની એકાદશી કહીએ છીએ, એ સાર્થક થાય છે. આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણને મોહમાંથી જગાડીને મુક્તિ બાજુ મુખ કરી દે એવા ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મળ્યા છે. તો આપણે એમનો યથાર્થ સત્સંગ કરીને આપણા જીવનને પણ યથાર્થ રૂપમાં પરિવર્તિત કરી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.